અહીંયા બાજી અને મેથીના વડા બનાવવાની છું. એના માટે મેં અહીંયા તાવડી લીધી છે, ગેસ ચાલુ કરી દીધો છે. આમાં પહેલાં 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. આમાં મેં મેથી સમારીને રાખી છે, તો 1 કપ છે તે અંદર એડ કરું છું. ધોઈને રાખી છે અને આપણે સાતળવાનું છે. આમાં હું 1 ચમચી જેટલા તલ પણ એડ કરી દઈશ, 1 થી 2 ચમચી જેટલા. આમાં લીલા મરચાં એડ કરવાના છે. જો તમારે એકલા લીલા મરચાંના બનાવવા હોય તો પણ તમે બનાવી શકો છો, અને લીલા મરચાંને લસણ એડ કરવું હોય તો પણ કરી શકો. હું લસણ નથી એડ કરતી, તો મેં 4-5 લીલા મરચાં લીધા છે. જેટલી તમે તીખાશ વધારે એડ કરો છો ને તો વડા ખાવાની મજા આવશે. તો અહીંયા હું 4 થી 5 જેટલા લીલા મરચાં એડ કરું છું. આ બધાને સાતળી દઈશું પહેલાં. તો હું ગેસ બંધ કરી દઈશ. બનાવવા માટે મેં પહેલાં કથરોટ લીધી છે, ચાળણી લીધી છે. અહીંયા 2 કપ ભરીને બાજરીનો લોટ લઉં છું. પહેલાં આને ચાળી લઈશું. ચાળીને જ બધી વસ્તુ લેવાની. ચડાઈ ગયું છે, તો આની અંદર હું 2 ચમચી ભરીને સોજી એડ કરું છું, જેથી વડા એકદમ ક્રિસ્પી બનશે. તો 2 ચમચી સોજી, 2 ચમચી હું અહીંયા ઘઉંનો લોટ લઉં છું. જો તમારે ઘઉંનો લોટ ના લેવો તો તમે સ્કીપ પણ કરી શકો છો. આમાં પહેલાં બધા મસાલા એડ કરી દઈશું. તો અહીંયા મેં લીલા મરચાં વધારે લીધા છે, તો 1 ચમચી હું લાલ મરચું લઉં છું, અડધી ચમચી હિંગ, અડધી ચમચી હળદર, 1 ચમચી જેટલી વરિયાળી, અહીંયા અડધી ચમચી જેટલી અજમો લીધો છે. અડધી ચમચી છે ને હાથથી આવી રીતે મસળીને નાખવાનો, તો ટેસ્ટ બહુ જ સરસ આવશે. અહીંયા આ બધું પહેલાં મિક્સ કરી દઈશું. ચમચી ભરીને અત્યારે મીઠું એડ કરું છું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. હવે આમાં આપણે 3 ચમચી જેટલું તેલ પણ એડ કરીશું. અત્યારે હું 2 ચમચી જેટલું તેલ એડ કરું છું. પાછું બધું મિક્સ કરી દઈશું. અહીંયા મેં અડધો કપ ખાટું દહીં લીધું છે. ખાટું દહીં જ લેવાનું. અને અહીંયા મેં ગોળ લીધો છે, 2 ચમચી જેટલો ગોળ. આ બંનેને પહેલાં મિક્સ કરી દેવાનું, ગોળ ઓગાળી દેવાનો. આમ તો મેં મસળી જ કાઢ્યો તો હાથથી. હવે આમાં 1/4 ટેબલસ્પૂન ખાવાનો સોડા એડ કરું છું અને મિક્સ કરી દઈશું. મેથી તલ ને બધું મેં શેકીને રાખ્યું છે, હવે અંદર એડ કરી દઈશું. અને મિક્સ કરી દેવાનું.
અત્યારે પાણી નહીં નાખવાનું, જોઈતા પ્રમાણમાં પછી પાણી એડ કરાશે. પહેલેથી પાણી વધારે નાખી દઈશું તો ઢીલું થઈ જશે. હવે મારે જરૂર નહીં પડે પાણીની, તો હું નથી એડ કરી. જો તમારે કઠણ લોટ થઈ ગયો હોય તો તમે પાણી એડ કરી શકો છો, પણ હું નહીં એડ કરું. બાજરીના વડાનો લોટ મેં બાંધીને રેડી કરી દીધો છે. તો આને 10 મિનિટ માટે ઢાંકી રાખીશું. પૂવા પણ પાડી દઈશું. આ રીતે બધા કરી લેવાના. આ રીતના તમારે કેટલા જાડા મોટા કરવા છે એ રીતે તમે કરી શકો છો. કેટલું થિકનેસ જોઈએ છે બસ એ રીતે. તો બધા હું કરીને રેડી કરી દઈશ. લીધો છે, ડીશમાં મૂક્યો છે, અને એની ઉપર થોડુંક વાડકીથી આપણે એને પ્રેસ કરી દઈશું, જેથી કરીને ચોંટે નહીં. આમ દબાઈ દેવાનું આ રીતે. તમારા હાથથી પણ કરવા હોય તો પણ તમે કરી શકો છો. તો હું આ રીતે બધા બનાવીને રેડી કરી દઈશ. અહીંયા મેં એક તાવડી લીધી છે, તેલ ગરમ કરવા મૂકી દીધું છે. આ જે વડા બનાવીને રાખ્યા છે એ મીડિયમ ફ્લેમ પર જ કરવાના. હાઈ ફ્લેમ પર કરશો તો વડા બળી જશે. જો કેવા સરસ થયા. તો હું પ્લેટમાં કાઢી લઈશ. આ રીતે બધા બનાવી દઈશું આપણે. બાજરીના વડા મેં બનાવીને રેડી કરી દીધા છે. જો કેવા સરસ થયા છે. એકદમ તમને નજીકથી બતાવું છું. સરસ થયા છે, એકદમ ફૂલેલા કેવા સરસ બન્યા છે. અને ઉપર તલ પણ કેવા સરસ રહ્યા છે. જો જરા પણ ફાટી છે કિનારીઓ, જરા પણ ફાટી નથી. તો તમને મારી આ રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.